વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે આગળના તાસની અંદર પૂજાલાલ દલવાડી રચિત સુંદર મજાનું કાવ્ય મરજીવિયા તેમનો અભ્યાસ કરતા હતા. ગયા તાસમાં આપણે કવિ પરિચય અને મરજીવિયા વિશે થોડી માહિતી મેળવેલી. પૂજાલાલ દલવાડી વિશે પણ આપણે ટૂંકમાં જોયું. એમનો જીવનકાળ 17/6/1901 થી 27/12/1985 સુધીનો છે. એમનો વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. એ પૂજાલાલના નામથી જ એ સાહિત્ય કૃતિઓ એમણે લખેલી છે. તેઓ કવિ તરીકે ખૂબ જાણીતા છે. 1926 થી અરવિંદ આશ્રમ પોંડેચેરીમાં વસવાટ કર્યો હતો અને પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે વગેરે એમણે ગ્રંથોની રચના પણ કરી છે. તેમણે અધ્યાત્મક ભાવના કાવ્યો પણ લખ્યા છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખ્યા છે. ગુર્જરી એ એમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પર લખ્યા છે. એ પારિજાતની અંદરથી લેવામાં આવેલું આપણું મરજીવિયા નામનું કાવ્ય છે. મરજીવિયા વિશે આપણે આગળના તાસની અંદર જે વાત કરી હતી, એક સાહસ. મિત્રો, સફળતા મેળવવા માટે માનવીમાં દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે, પણ એ પછીના ક્રમે આવે છે સાહસ કરવાની વૃત્તિ. આપણી અંદર સાહસ કરવાની વૃત્તિ હોવી જોઈએ. જો સાહસ વિના સિદ્ધિ નથી. કીધું ને એવું, સાહસ જીવનમાં હોવું જોઈએ. તમે સાહસ જ ન કરો તો એ કાર્ય થવાનું જ નથી. વસ્તુ ચોખ્ખી છે. તમને સાહેબે કીધું છે કે ભાઈ આ પ્રશ્નના જવાબ તૈયાર કરવાના છે અથવા આ સ્પેલિંગ તૈયાર કરવાના છે. જો તમારી અંદર આ પ્રશ્નો તૈયાર કરવાનું સાહસ જ નથી, મતલબ તમે સાહસ કરો જ નહીં, તો એ તૈયાર થવાના નથી. તમે આળસને માન આપો છો. આળસ એ જીવતા માણસની કબર છે. આળસને માન ન આપવું. જો આળસને માન આપશો તો સાહસ દૂર રહેશે. આળસને ખંખેરીને ઊભું થઈ જવું, આળસ નામનો વિચાર જ ન આવવો જોઈએ. તમે મહેનત કરો છો એનું ફળ અવશ્ય મળશે જ. મહેનત કરવા માટે સાહસ ખેડો, અવશ્ય સફળતા મળશે જ. મનમાં એવી ગ્રંથિ ન હોવી જોઈએ કે આ મને નથી આવડતું, આ મારાથી ન થઈ શકે. એક વિચાર યાદ રાખવાનો, માણસ અશક્યને શક્ય બનાવે છે. માણસ ગમે તે કામ કરી શકે છે. માણસની અંદર સાહસ હોવું જોઈએ. તમે તમારી જાતને શું કામ લઘુતા ગ્રંથિથી પીડાવો છો? શું કામ એવું માનો છો કે મારાથી ન થઈ શકે, હું નાનો છું, આ મારું કામ નથી? શું કામ? આળસ ખંખેરો, કાર્ય કરવા માટે મક્કમ બનો. એક વખત નહીં સમજાય, બીજી વખત નહીં સમજાય, તમે વારંવાર પ્રયત્ન કરશો તો એ અવશ્ય સમજાશે જ. તમે ઘણી જગ્યાએ એવું જોયું હશે. જો અત્યારના સમયે તો ઠીક, પણ પહેલાના સમયે સ્ત્રીઓ છે એ કૂવામાંથી પાણી ભરવા જતી અને એક દોરીથી એ પાણીને સિંચતી કૂવાની અંદરથી. નીચે એક માટલું અથવા એક આંડો અથવા ગાગરને બાંધી દે છે અને એ કૂવામાં એ દોરીથી જવા દે છે અને એ દોરી પેલા પથ્થરના ટેકેથી ખેંચે છે. ધીમે ધીમે આ પથ્થરની અંદર આ દોરીની ઘડી પડી જાય છે. કાયમને માટે એમાં રસ્સી ઘસવામાં આવે તો એમાં જો કદાચ દોરીનો લીટો પડી જતો હોય
આપણે તો માણસ છીએ. વારંવાર પ્રયત્ન કરવાથી એ વસ્તુ આવડી જ જાય છે. શું કામ ન આવડે? સાહસ કર્યા વિના જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા નથી મળતી. એ યાદ રાખવું. સાહસ કરવું જ પડે છે કોઈ પણ ક્ષેત્રમાં, અને તો જ સફળતા મળે છે. એટલે તો કહેવાય છે કે સાહસ વિના સિદ્ધિ નથી. વ્યક્તિની ઈચ્છા શક્તિ પહાડોને ઓળંગી શકે છે. તમે જોયું છે ને, અરુણિમા કેટલું સાહસ હશે, કેટલું દ્રઢ મનોબળ હતું, પરંતુ તે કાર્ય માટે પરિશ્રમ કરવો પડે છે. તમે બેઠા જ રહ્યો તો એ વસ્તુ નથી આવડવાની, એના માટે પરિશ્રમ કરવો પડે છે. અને આ જ રીતે વિદ્યાર્થીએ પણ પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ચોક્કસ ધ્યેય નક્કી કરવો પડશે. અને એ ધ્યેય સુધી પહોંચવા માટે જે તે વિદ્યાર્થી મક્કમ બનીને આત્મવિશ્વાસ સાથે મહેનત કરશે તો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. એ માટે જ કહેવાયું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. આ બધું યાદ રાખ્યા જેવું છે. સાહસ ખેડવું જરૂરી છે. જો સાહસ ન ખેડો તો એ સફળતા મળતી નથી. તમારી પાસે સાહસ હશે, દ્રઢ મનોબળ હશે, કામ કરવાની ધગશ હશે, તમારો મુખ્ય ધ્યેય હશે ને, તો સફળતા તમારો દરવાજો ખટખટાવશે અવશ્ય. વિશ્વાસ રાખો. સાહસ તો હોવું જ જોઈએ. અહીં સુંદર મજાનું કાવ્ય પૂજાલાલે આપ્યું છે, એમનો આપણે આજે અભ્યાસ કરવાનો થાય છે. તો એ કાવ્ય છે મરજીવિયા. એમનું હું પહેલા સળંગ રીતે વાંચન કરી જાઉં છું ફરી વખત. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવિયા ડગભરંત ઉત્સાહના. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. દરિયા પ્રિયજનો બધા સેજલ નેત્ર આડા ફેર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા. કહીથી વળગી વિનાશ કર આંધળિયા બલા, પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વારિયા વેળ્યા. ગયા ગરજતા અફાડ વિકરાલ રત્ના કરે, તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથેડ્યા. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહવર, ખૂંધ્યા મરણના તમોમય તળો અને પામ્યા. અખૂટ મણી મોતી કોષ લઈ બહારે આવ્યા. અહીં મરજીવિયાની વાત કરવામાં આવી છે. આ મરજીવિયા નો સાહિત્ય પ્રકાર સોનેટ છે. યાદ રાખજો. ક્યારેક એકાદ માર્કમાં પ્રશ્ન પૂછાય જ છે કે મરજીવિયા કાવ્યના કવિ કોણ છે, એમનો સાહિત્ય પ્રકાર કયો છે, અને એ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે. પૂજાલાલ એમના કવિ છે, સોનેટ એમનો સાહિત્ય પ્રકાર છે, અને પારિજાતની અંદરથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. મરજીવિયા સોનેટમાં કવિએ મરજીવિયાના સાહસને બિરદાવ્યું છે. જો કે મરજીવો એ બહુવચનની અંદર મરજીવિયા વપરાય છે નામ. એ સમુદ્રમાં ડૂબકી મારી તળિયા સુધી પહોંચી સાચા મોતીને લઈને આવનારને મરજીવો કહે છે. એ કંઈ નાનું એવું કામ નથી. એ માટે હૃદયમાં હૈયામાં દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. સાહસ અને ઉત્સાહ હોય તો જ આ કામ પાર પડી શકે છે. સમુદ્રમાં મોતી લેવા જાય ત્યારે પ્રિયજનો એને આંખોની અંદર આંસુ સાથે એમને આડા ફરે છે. એમના પ્રિયજનો, એમના માતા પિતા, એમના ભાઈ, એમના પત્ની, એમના કુટુંબીજનો સર્વ એને આડા ફરે છે કે તું આ રેવા દે, આવું સાહસ કરવું રેવા દે. એમને શિખામણ આપે છે કે વળી આવી બલા તને ક્યાંથી વળગી છે. છતાં એના પર ધ્યાન ન આપતા મરજીવિયા કમર કસીને અફાટ ગર્જના કરતા સમુદ્રના અગાધ જળમાં કૂદી પડે છે. અને
કાળની ગુફામાં પ્રવેશે છે. મરણના અંધકારનો સહેજે પણ એ ડર રાખ્યા વગર એ અફાટ સમુદ્રની અંદર તરતા તરતા છેક તળિયા સુધી પહોંચી જાય છે અને ત્યાં અમૂલ્ય મણિમોતીનો ખજાનો લઈ અને આવું સાહસ ખેડી અને તે તરતા તરતા બહાર આવે છે. સફળતા મેળવી લે છે. એટલે આ સોનેટ દ્વારા કવિનું તાત્પર્ય એ છે કે મરજીવાની જેમ જે માનવી દ્રઢ નિશ્ચયથી સાહસ ખેડે છે એ જ મોતી મેળવે છે. અહીં આપણે આ કાવ્યનો વિગતે પંક્તિ વાઇઝ અભ્યાસ કરીએ. કાવ્યની પંક્તિ નું પહેલા વાંચન કરતા જઈએ અને એને સમજતા જઈએ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવિયા ડગભરંત ઉત્સાહના. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. શબ્દોને જોઈએ તો મરજીવિયા એટલે સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને મોતી લાવનાર. સમુદ્ર ભણી ઉપડ્યા, ભણી એટલે તરફ, કમરને કસી રંગથી, અટંક મરજીવિયા, અટંક એટલે ટેકીલું, અટંક મરજીવિયા ડગભરંત ઉત્સાહના, ડગભરંત એટલે ડગલા ભરતા ઉત્સાહના. પ્રદીપ્ત નયનો, પ્રદીપ્ત એટલે પ્રકાશિત, ઉત્તેજિત, નયનો એટલે આંખો, આંખ. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગમાં, મહારવ તણી દિશા તરફ, મહારવ. આ મહારવ તણી એટલે કે ભારે મોટા અવાજની, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. ચાહના એટલે ઈચ્છા, ઠરવું એટલે સ્થિર થવું. જોઈએ ટેકીલા મરજીવિયા આવા ઉત્સાહથી ડગલા ભરતા ભરતા સમુદ્ર તરફ ઉપડે છે. તેઓ આનંદમાં મસ્ત બની, આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા. એમની આંખો ઉત્તેજિત હતી અને અંગમાં, એમના શરીરમાં અતિશય તાકાત ઉભરાતી હતી. મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહના, ઈચ્છાઓ સ્થિર થઈ હતી. એટલે કીધું ને કે મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. એ મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી જ ઈચ્છાઓ સ્થિર થઈ હતી. એટલે કીધું ટેકીલા મરજીવિયા, ઉત્સાહથી ડગભરંત. જો ઉત્સાહથી તેઓ આગળ ડગલા ભરે છે, સમુદ્ર તરફ ઉપડે છે, આનંદમાં આવીને હિંમતથી કામ કરવા તૈયાર થયા. અને એની આંખોની અંદર ઉત્તેજના હતી, એકદમ એમની આંખો ઉત્તેજિત થયેલી હતી અને અંગમાં અતિશય તાકાત ઉભરાતી હતી. મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહનાઓ, એમની ઈચ્છાઓ સ્થિર થઈ હતી. પછીની પંક્તિ, દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફેર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, કહીથી વળગી વિનાશકારી આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય જ નહીં જ એમ વાર્યા ગળ્યા. દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફેર્યા. સજલ નેત્ર એટલે આંખોથી, આંસુથી છલકાતી આંખ. શિખામણ દીધી, શિખામણ એટલે સલાહ. એક શબ્દ છે વૃથા, વૃથા જીવન વેડફો કાં ભલા. વૃથા એટલે નાહકનું અને વેડફો એટલે વેડફવું એટલે
બગાડવું, ગુમાવવું. કાં ભલા, કાં શબ્દ વાપરો. શા માટે? શા માટે આવું જીવન વેડફી નાખો છો? અને કહીંથી વળગી વિનાશકારી આંધળી આ બલા. કહીંથી એટલે ક્યાંથી? વળગી આ વિનાશકાર. વિનાશ કર એટલે વિનાશક. આંધળી આ બલા. આંધળી એટલે અવિચારી, અને બલા એટલે ઉપાધિ અથવા લપ. પરંતુ દ્રઢ નિશ્ચય. દ્રઢ એટલે મક્કમ, નિશ્ચય એટલે સંકલ્પ ધરાવનાર, દ્રઢ સંકલ્પ ધરાવનાર. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વારિયા વેળા. વારિયા વળવું એટલે વાળવાથી પણ ન વળતા. જોઈએ એમના વિગતે. દરિયા પ્રિયજનો બધા સજ્જલ નેત્ર આડા ફેર્યા. શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા. કહીંથી વળગી વિનાશ કર આંધળિયા બલા. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વારિયા વેળા. મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈને એમના પ્રિયજનો ડરી ગયા છે. તેઓ સજળ આંખોમાં આંસુ ભરેલું છે, અને એમને ત્યાં જતા રોકવા એમની સામે ઊભા રહ્યા છે. એમને સલાહ આપી રહ્યા છે કે નાહકનું શા માટે તમારું જીવન ગુમાવો છો? આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી? પરંતુ દ્રઢ નિશ્ચયથી મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં. એમની અંદર દ્રઢ સાહસ હતું. ફરી જો કે મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈ એમના પ્રિયજનો ડરી જાય છે. તેમને સજળ આંખે એમને રોકવા પ્રયત્ન કરે છે, સામે ઊભી જાય છે. એ એમને સલાહ આપે છે કે નાહકનું શા માટે તમારું જીવન ગુમાવો છો? આ વિચારી ઉપાધિ તમને વળી ક્યાંથી વળગી? પરંતુ દ્રઢ નિશ્ચયથી મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ કોઈનું માનતા નથી. પછી ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે. તરંગ ગિરિમાળ શારદય ઉપરે આથડિયા. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહવર. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે. ગરજતા એટલે ગર્જના કરતા. અફાટ શબ્દ વાપર્યો. અફાટ વિકરાલ રત્ના. અફાટ એટલે પુષ્કળ, વિકરાલ એટલે ભયાનક, રત્ના કરે એટલે રત્નોની ખાણરૂપી સાગર કે સમુદ્ર. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા. તરંગ એટલે મોજું, જે મોજું આવતું હોય એને આપણે તરંગ કહીએ છીએ. ગિરિમાળ શા, ગિરિમાળ એટલે પર્વતની લાંબી હારમાળા જેવા. શા શબ્દ વાપર્યો છે. ગિરિમાળ જેવા. શા એટલે જેવા, પર્વતની લાંબી હારમાળ જેવા. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા. આથડવું એટલે અફળાવું. જ્યારે મરજીવીઓ પાણીની અંદર કૂદકો મારે છે ત્યારે આ તરંગ છે, આ મોજું છે, એ કેવું છે? પર્વતની લાંબી હારમાળા જેવું મોજું છે. અને એ હૃદય ઉપરે આથડ્યા એટલે કે એ મરજીવિયાના હૃદય ઉપર એ આફળે છે, આથડે છે. હઠિયા ન લવ તોય. લવ એટલે સહેજ પણ. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. અને અગાધ જળમાં, અગાધ એટલે ખૂબ ઊંડું, અગાધ જળમાં પ્રવેશ કીધ. કીધ એટલે કર્યો. કાળને ગહવર. કાળને એટલે મોતને, અને ગહવરે એટલે ગુફામાં. જોઈએ ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહવર. તેઓ આ મરજીવ્યા અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા.
ગિરિમાળ સાથે મોજા અફળાય એમ એમના હૃદય ઉપર મોજા અફળાયા, તો પણ તેઓ સહેજ પણ ખેંચક્યા નહીં. આ સર્વે સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, જાણે કાળની ગુફામાં દાખલ થયા. કેવું ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નાકરે અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. તરંગ ગિરિમાળ સા હૃદય ઉપર આથડે, ગિરિમાળ જેવા એ સાથે મોજા અફળાયા અને એમના હૃદય ઉપર મોજા અફળાયા, તો પણ તેઓ સહેજ પણ ખેંચ્યા નહીં. હઠિયા ન લવ તોય તેઓ સહેજ પણ ખેંચ્યા નહીં. સાહસિક સર્વ કૂદી પડ્યા અને આ સર્વ સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડે છે. પ્રવેશ કીધ કાળને ગહ્વર, જાણે કાળની ગુફામાં દાખલ થયા. અને છેલ્લી બે પંક્તિ એમની સફળતાની છે. ખૂંધિયા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણિ મોતી કોષ લઈ બહારે આવ્યા. શબ્દ સુંદર વાપર્યા છે. ખૂંધિયા મરણ તમોમય, તમોમય એટલે અંધકારમય, અને તળો અને પામ્યા, તળો એટલે તળિયું. અખૂટ મણિ મોતી, અખૂટ એટલે ખૂટે નહીં તેવું, અને મણિ મોતી કોષ એટલે મણિ અને મોતીનો ખજાનો એ લઈ બહારે આવ્યા. ખૂંધિયા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણિ મોતી કોષ લઈ એ બહાર આવ્યા. મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વેળ્યા અને અખૂટ મણિ મોતીનો ખજાનો લઈ અને એ બહાર આવ્યા. આ મરજીવ્યા, આ સાહસિક મરજીવ્યા. અહીં આ મરજીવ્યાની વાત કરી છે. આપણે અહીં એમના શબ્દાર્થ જોઈ લઈએ, વ્યાકરણની અંદર સમાવેશ થતા એના વિશે પણ આપણે આજે જોઈ લઈએ. એના શબ્દો જોઈ લઈએ. સમાનાર્થી શબ્દાર્થ. ગહ્વર એટલે બખોલ, ગુફા. એક વખત જોઈ લીધા, તેમ છતાં પણ આપણે પાઠ્યપુસ્તક આધારિત જ એનો અભ્યાસ કરી લઈએ. ગહ્વર એટલે બખોલ, ગુફા. અટંક એટલે ટેકીલું. મરજીવ્યા એટલે જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પ્રદીપ્ત એટલે સળગેલું. અથાગ એટલે પાર વિનાનું. સજ્જલ નેત્ર એટલે આંસુ ભરેલી આંખો. અફાટ એટલે અપાર, ખૂબ વિશાળ. રત્નાકર એટલે સમુદ્ર, દરિયો. રત્નોનો સમૂહ એટલે રત્નાકર. અગાધ એટલે અતિ ઊંડું. તળો એટલે તળિયા. અખૂટ એટલે ખૂટે નહીં એવું, અપાર. વારવું એટલે અટકાવવું. ત્યારબાદ એમના વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈ લઈએ. ઉત્સાહ, એનો વિરુદ્ધાર્થી શબ્દ નિરુત્સાહ. વિકરાલ, એનો વિરુદ્ધાર્થી શબ્દ સુંદર. અને તમોમય, એનો વિરુદ્ધાર્થી શબ્દ તેજોમય. તળપદા શબ્દો પણ ત્રણક છે, તે જોઈ લઈએ. વૃથા એટલે નકામું, અને કીધ એટલે કીધો, તળ એટલે તળિયું. ત્યારબાદ એમનો સ્વાધ્યાય પણ આપણે જોઈ લઈએ. આપ સૌ આ જવાબ આપવા માટે તૈયાર છો તો તૈયાર રહેજો. પેલું છે, નીચેના વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની તમારે કરવાની છે. તો અહીં તો તમને આવડી જશે અને જવાબ પણ તમારે જ લેવાનો છે. પેલું છે, મરજીવ્યાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? વિચારજો, કઈ બાબત નથી લાગુ પડતી? રડતા રડતા આડા ફેર્યા, ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું, મોઢું મીઠું કરાવી મરજીવ્યાને વળાવ્યા. આવી વિનાશકારી વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા. જો આમાંથી એક એને લાગુ પડતું નથી, તમને ખબર જ છે. સી. ઓકે. પછી
મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? ક્યારેય ન ખૂટે એટલા મણિમોતી કોષનો ખજાનો, શંખ અને છીપલા, જહાજનો કાટમાળ, ખાલી હાથે પાછા ફેર્યા? ના, એક સાચું છે, તમને ખબર છે. મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? નિરાશ અને મ્લાનવદને નહીં, હિંમત હારીને ઉત્સાહથી ડગલા ભરતા પોતાના પ્રિયજનોના સહારે. એ જવાબ તમારી પાસે છે. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? ડુંગરા જેવડા મોજા ઉછળતો હતો, તાગ ન આવે તેટલું અતિ ઊંડું જળ હતું, અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો, અને ચોથું, સમુદ્રનું જળ છીછરું હતું. કઈ બાબત લાગુ પડતી નથી એ તમારે ગોતવાનું છે. પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? બીજું, સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. પછી નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો. મેં દ્રષ્ટિકોણ સાથે તમને આ કાવ્યની અંદર સમજ આપી છે. બીજું, મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. એના વિશે પણ આપણે વાત કરી લીધી છે. આપ સૌ આ સ્વાધ્યાયને તમારી નોટની અંદર ઉતારવાનું છે અને અંતે આ પંક્તિ છે એને સમજાવવાની છે. ખૂંધિયા મરણના તમોમય તળોને પામ્યા, અખૂટ મણી મોતી કોષ લઈ બહારે આવ્યા. આટલો સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખી લેવું. વિદ્યાર્થી મિત્રો, આપની પ્રવૃત્તિ કઈ છે એના તરફ એક દ્રષ્ટિ. આ સોનેટનું સમૂહ ગાન કરો. જ્યારે પણ અભ્યાસ ચાલુ થાય ત્યારે પ્રયત્ન કરવો. તમારા શિક્ષકની મદદથી સાહસ કથાઓ મેળવીને વાંચો. સાહસનો સંચાર કરે એવા અન્ય ગીતો મેળવી એનું ગાન કરો. તમારા જીવનમાં બનેલા કે તમે સાંભળેલા કોઈ સાહસિક પ્રસંગનું વર્ણન કરો અને તમારા શિક્ષક કે વાલીની મદદથી એક સાહસિક કાર્યક્રમનું આયોજન કરો. કાર્યક્રમ પછી તેનો ફોટોગ્રાફ સાથેનો અહેવાલ તૈયાર કરો. આ કોરોના કાળના લોકડાઉનની અંદર તો આપણે આટલું કરવું શક્ય નથી, કારણ કે દરેક લોકો અલગ અલગ છે, ખૂબ સાવચેતી રાખે છે, દરેક નિયમોનું પાલન કરીએ છીએ. એ ધન્યવાદ. પણ ક્યારેક ઈશ્વર સમય આપશે અને એ જરૂર આપશે, ત્યારે આ પ્રવૃત્તિ બનતા પ્રયત્ન કરીને આપણે સૌ સાથે મળી કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આ મરજીવિયા કાવ્યને અહીં વિરામ આપીએ છીએ. આપ સૌ એમના વિશે જાણકારી મેળવી અને મહેનત કરજો. આપ પણ આ તાસ બંનેને યોગ્ય રીતે સમજી શક્યા હશે, તો આપ મહેનત કરજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.